किसी से भीख मांगते हमारा हक मांगते नहीं, किसी से भीख। હાલમાં સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ કોલેજમાં આવે તો એમના માટે જીકાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તો દર વખતે જીકાસ પોર્ટલમાં અનેક સમસ્યાઓ આવી રહી છે. તો એને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારને વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં બી સરકાર દ્વારા એમાં કોઈ સુધારો કરવામાં નથી આવતો. છતાં વિદ્યાર્થી પરિષદે માંગ બી કરી છે કે તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો જીકાસની અંદર સમાવેશ કરવામાં આવે. છતાં બી હજી પ્રાઇવેટ યુનિવર્સિટીનો સરકારે જીકાસ પોર્ટલની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો. તો એને લઈને વિદ્યાર્થી પરિષદ સતત લડતું રહે છે. અને વિદ્યાર્થી પરિષદની એક માંગ બી છે કે જે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મના નામે 300 રૂપિયા લેવામાં આવે છે, એ 300 રૂપિયા બંધ કરવામાં આવે અથવા તો એ નિઃશુલ્ક કરવામાં આવે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ પોતે ફી નથી ભરી શકતા, એ હાલતમાં હોય છે. તો એવા વિદ્યાર્થીઓને મદદરૂપ થાય. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આખા પ્રદેશભરમાં એક પ્રદેશવ્યાપી આંદોલનના માધ્યમથી સરકારને જણાવવા માંગે છે કે જીકાસ પોર્ટલની અંદર તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરો, અથવા તો જો તમારાથી સમાવેશ ના થતો હોય તો જીકાસ પોર્ટલ બંધ કરી દો. કારણ કે જીકાસ પોર્ટલમાં સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓ ભોગ બનતા હોય. વિદ્યાર્થીઓ પોતે કોલેજોમાં એડમિશન નથી લઈ શકતા અને સાથે 300 રૂપિયા ફી ઘટાડવામાં આવે.